હેલો ફ્રેન્ડ્સ, વરસાદમાં ખાવાની મોજ પડી જાય ને તેવા ખંભાતના ફેમસ દાબડા ભજીયા બનાવીશું. અને હા, તેની સાથે સૌ થતી ખાટી મીઠી તીખી બેસનની ચટણી પણ બનાવીશું. તો જો તમે આ રીતે દાબડા ભજીયા બનાવશો ને તો દુકાન કરતાં પણ વધારે સરસ ટેસ્ટી આ દાબડા ભજીયા ઘરે બની શકે છે. તો એકવાર આ રીતે જરૂરથી ટ્રાય કરજો. અને જો તમને મારા વિડીયો ગમતા હોય તો વિડીયોને લાઈક કરી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો સૌથી પહેલાં દાબડા ભજીયા માટેનું ખીરું તૈયાર કરીશું. તો અહીં મેં 1 કપ ચણાનો લોટ લીધો છે. બેસન કે ચણાનો લોટ એકદમ ઝીણો હોય એ જ લેવાનો. સાથે તેમાં 2 ચમચી ચોખાનો લોટ લઈશું. ચોખાના લોટથી દાબડા બહારથી સરસ ક્રિસ્પી થશે. એ પછી 5 ચમચી હિંગ અને 5 ચમચી અજમા લઈશું. અજમાને હાથેથી થોડા મસળીને નાખીશું. સાથે સ્વાદ પ્રમાણે મીઠું નાખી પહેલાં એકદમ ઘાટું ખીરું તૈયાર કરીશું. તો પહેલાં થોડું પાણી એડ કરીને મિક્સ કરીશું. તો આ રીતે ઘાટું ખીરું પહેલાં બનાવીએ ને તો ખીરામાં કોઈ લમ્પ્સ નહીં રહે અને સરળતાથી ખીરું તૈયાર થઈ જશે. તો આ રીતે લીસું ખીરું બને એ પછી વધારાનું પાણી એડ કરતા જઈ મીડિયમ થીક કન્સિસ્ટન્સીનું આ ખીરું તૈયાર કરીશું. ખીરું બની ગયા પછી તેને 1 મિનિટ આ રીતે ફીણી લેવાનું છે. આવું કરવાથી ખીરામાં સોડા નાખ્યા વગર પણ ભજીયા એકદમ સરસ ફૂલેલા અને ક્રિસ્પી બનશે. તમને અત્યારે બતાવું તો ખીરું જો આ રીતનું થીક છે. બહુ જ વધારે પડતું જાડું પણ નહીં અને સાવ પાતળું પણ નહીં. આ રીતનું ખીરું તૈયાર કરી તેને 10 મિનિટ રેસ્ટ આપીશું. હવે દાબડા ભજીયા માટેનો મસાલો બનાવી લઈએ. તો તેના માટે અહીં મેં અડધો કપ ગાંઠિયા લીધા છે. ગાંઠિયાની જગ્યાએ તમે પાપડી ગાંઠિયા કે સેવ પણ લઈ શકો છો. સાથે આદું, મરચું અને લસણ એડ કરીશું. તો એક નાનો ટુકડો આદુનો, 4 મોટી કળી લસણ લીધું છે. નાની કળી હોય તો 8 થી 10 લેવાની. અને સાથે 1 તીખું લીલું મરચું લીધું છે. તો આજે અંદરનું સ્ટફિંગ થોડું તીખું હશે ને તો દાબડા વધારે ટેસ્ટી લાગશે. સાથે 5 થી 7 મરી લીધા છે અને 2 ચમચી તલ લઈશું. સાથે અહીં મેં 1 ચમચી આખા ધાણા અને 1 ચમચી વરિયાળીને હલકા શેકી લીધા હતા. એ પણ ઠંડા કરીને એડ કરીશું. અને 1.5 ચમચી લાલ મરચું પાવડર. તો અહીં મેં કાશ્મીરી લાલ મરચું લીધું છે કારણ કે તીખું લીલું મરચું લીધું છે એટલે કલર માટે અત્યારે કાશ્મીરી લાલ મરચું લેવાનું. એ પછી અડધી ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું પાવડર અને 5 ચમચી જેટલો ગરમ મસાલો. ગરમ મસાલાનું પ્રમાણ એકદમ ઓછું રાખવાનું છે. સાથે 1.5 ચમચી ખાંડ નાખી છે અને સ્વાદ પ્રમાણે મીઠું. તો અહીં ગાંઠિયામાં પણ મીઠું હોય એટલે મીઠું થોડું ઓછું લઈશું. એ પછી બધી જ વસ્તુને આ રીતે પીસી લેવાની છે. તો થોડું આવું દરદરું રહે ને તેવું પીસીને તૈયાર કરીશું. અને તેને એક અલગ વાસણમાં કાઢીને તેમાં હજી 1 ચમચી મેં લાલ મરચું લીધું છે. કલર મને થોડો ઓછો લાગી રહ્યો હતો એટલે મેં વધારે થોડું મરચું એડ કર્યું છે. સાથે 1/2 કપ લીલા ધાણા અને અડધા લીંબુનો રસ નાખીશું. અહીં તમે લીંબુની જગ્યાએ આમચૂર પાવડર પણ લઈ શકો છો. પણ લીંબુ નાખવાથી આ જે સ્ટફિંગ છે તેમાં બાઇન્ડિંગ એકદમ સરસ આવશે. હવે બધી વસ્તુને પ્રોપર મિક્સ કરીને આ રીતનું બાઇન્ડિંગ આવે એ રીતે મિશ્રણ તૈયાર કરવાનું છે. તમે જોઈ શકો છો આવું ભેગું કરીએ ને તો ભેગું થવું જોઈએ. જો મિશ્રણમાં આવું બાઇન્ડિંગ ના આવતું હોય ને તો તમે 1 જ ચમચી તેલ કે પછી થોડું પાણી એડ કરી આ રીતનું સ્ટફિંગ તૈયાર કરીશું. હવે દાબડા ભજીયા સાથે સર્વ થતી એકદમ ટેસ્ટી ચટણી બનાવીશું. જેના માટે મેં 1 મોટી ચમચી બેસન લીધો છે. સાથે 1 ચમચી આદું, મરચાં, લસણની પેસ્ટ લઈશું. ચપટી હળદર અને સાથે અડધી ચમચી લાલ મરચું પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું અને 1.5 ચમચી જેટલી ખાંડ લીધી છે. આ ચટણી થોડી ખાટી મીઠી તીખી બનશે. હવે ચટણીમાં પાણી એડ કરીશું. તો 1 ચમચી ચણાના લોટની સામે 1 કપ પાણી લઈને ચટણી બનાવીશું ને એકદમ પરફેક્ટ ચટણી તૈયાર થશે. તો પહેલાં થોડું પાણી એડ કરી મિક્સ કરવાનું જેથી ચણાના લોટમાં કોઈ લમ્પ્સ ના રહે. એ પછી બાકીનું પાણી એડ કરી
ચટણી માટેનો આવો ઘોળ તૈયાર કરીશું. હવે ચટણી વઘારી લઈશું. તો અડધી ચમચી તેલ ગરમ કરી તેમાં 5 ચમચી રાઈ ફૂટે પછી ચપટી હિંગ અને એ પછી તેમાં જે તૈયાર કરેલ ચણાના લોટનો ઘોળ છે એ એડ કરી દઈશું. અને હવે તેને આ રીતે સતત ચલાવતા જઈ 3 થી 4 મિનિટ કૂક કરીશું, જેથી ચણાનો લોટ સરસ ચડી પણ જશે અને ચટણી મસ્ત ઘાટી થઈ જશે. તો અહીં તમે જોઈ શકો છો 3 થી 4 મિનિટ પછી ચટણી સરસ ઘાટી થઈ ગઈ છે. ચટણી થઈ જાય એ પછી ગેસ બંધ કરી તેને થોડી ઠંડી કરી તેમાં 1 મોટી ચમચી લીંબુનો રસ નાખીશું. તો આ ચટણી દાબડા સાથે તો સારી લાગે જ છે, બીજા કોઈ પણ ભજીયા સાથે પણ તમે સર્વ કરી શકો તેવી ટેસ્ટી બને છે. તો ચટણી તૈયાર છે. હવે દાબડા બનાવવા અહીં મેં 2 મીડિયમ સાઇઝના બટાકા લીધા છે. બટાકાને છોલી ધોઈ કોરા કરી લેવાના. એ પછી તેની સ્લાઇસ પાડીશું. તો જ્યારે તમારે દાબડા ભજીયા તળવા હોય ત્યારે જ આ રીતે બટાકાની સ્લાઇસ પાડીને તૈયાર કરવાની છે. અને મીડિયમ થીક પાડવાની છે બટાકાની સ્લાઇસ. અને બટાકાની સ્લાઇસ આ રીતની પાતળી પાડવાની છે, કારણ કે 2 સ્લાઇસ વચ્ચે સ્ટફિંગ કરીને તળીશું ને તો બટાકા પણ સરસ બફાવા જોઈએ. એટલે જો પાતળી સ્લાઇસ હશે તો ઝડપથી બફાઈ જશે. એ પછી 2 સ્લાઇસ વચ્ચે આ રીતે સ્ટફિંગ મૂકીશું. તો સ્ટફિંગને હલકું આ રીતે દબાવીને મૂકવાનું, જેથી બટાકા સાથે થોડું ચોંટી જાય. અને એકદમ વ્યવસ્થિત રીતે સ્ટફિંગ મૂકીશું, જેથી દાબડાનો દરેક બાઈટમાં એકદમ મસ્ત ટેસ્ટ આવે. અને બીજી સ્લાઇસ મૂકીને પણ હથેળી વડે થોડું આ રીતે પ્રેસ કરી લેવાનું, જેથી તમે ખીરામાં નાખો ને તો દાબડા ખુલે નહીં. આ રીતે બધા જ દાબડા ભરીને તૈયાર કરી લઈશું. જો તમે બટાકાની સ્લાઇસ પહેલાં કરીને રાખતા હોય તો તેને પાણીમાં રાખવાની અને પછી દાબડા સ્ટફ કરતી વખતે થોડું પાણી લૂછી પછી તેને સ્ટફ કરવાનું છે. હવે અહીં ખીરું પણ રેસ્ટ અપાઈને તૈયાર છે. તેમાં ચપટી હળદર અને ઉપરથી 1 ચમચી ગરમ તેલ નાખી મિક્સ કરી લઈશું. અને હવે ગરમ તેલમાં દાબડા ઉતારી લઈશું. તો બંને બાજુ વ્યવસ્થિત ખીરું કોટ કરી વધારાનું ખીરું આ રીતે થોડું નીતારીને દાબડા ઉતારીશું. તો ગેસની ફ્લેમ મીડિયમ હોવી જોઈએ અને મીડિયમ ફ્લેમ પર દાબડા તળીએ ને તો બટાકા પણ અંદરથી એકદમ સરસ બફાઈ જશે. બંને બાજુ આ રીતે ફેરવતા જઈ મસ્ત સોનેરી કલરના થાય તેવા દાબડા તળી લઈશું. અને દાબડાની સાથે થોડા લીલા મરચાં પણ તળીશું, જેથી મરચાંની ફ્લેવર પણ દાબડામાં બહુ જ સરસ બેસી જશે. તો જો અહીં મસ્ત ક્રિસ્પી એવા દાબડા તળાઈને તૈયાર છે. ગરમા ગરમ દાબડાને તમે આ બેસનની ચટણી સાથે સર્વ કરશો ને તો ખરેખર વરસાદમાં ખાવાની મોજે મોજ પડી જશે. એકવાર જરૂરથી બનાવજો અને મને કમેન્ટમાં જણાવજો તમને આજની રેસીપી કેવી લાગી. સાથે જો ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દે.